નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બહુ લાંબા ટાઈમ પછી આપણે મળી રહ્યા છીએ. રેવન્યુ તલાટીની જે ભરતી તાજેતરમાં જે એનાઉન્સ થઈ એના માટે થોડીક ચર્ચા કરવાની હતી. તો લખેલું છે કે તલાટી પાસેથી તો જે હસમુખ સરવાળી જે તલાટીની ભરતી હતી બરાબર, આની પહેલાંની જે 2023માં જે ભરતી પૂરી થઈ તલાટીની જુનિયર ક્લાર્કની, એમાં મારું સિલેક્શન થયેલું હતું, એટલા માટે આપણે એવું લખેલું છે. હવે અહીંયા જો કે આ રેવન્યુ તલાટીની ભરતી છે એના કરતાં બહુ અલગ છે, કેમ કે અહીંયા તમારી પાસે પ્રિલિમ છે અને મેઇન્સ છે. બરાબર, જ્યારે સિલેબસ આવ્યો હતો ત્યારે રૂલ્સ જ્યારે પ્રકાશમાં આવ્યા હતા ત્યારે આપણે એક વસ્તુ જોઈ હતી કે ભાઈ થોડુંક મેઇન્સ પ્રત્યે એવું હતું કે ભાઈ આમાં ખરેખર મેઇન્સની જરૂર નથી, ને ખરેખર સાચી વાત છે કે ભાઈ આવી રીતે આમાં કે આટલું બધું કંઈ જરૂર નથી કે મેઇન્સ ગુજરાતીની મેઇન્સ રાખી દેવી, ઇંગ્લિશ બરાબર, જીએસ આ બધું રાખવાની ખરેખર કંઈ ખાસ એમાં પ્રોપર એવું કંઈ રીઝન નહોતું કે ભાઈ આનેમાં તલાટી જેવી પોસ્ટ માટે થઈને આપણે આટલી બધી એક્ઝામ્સ રાખવાની જરૂર પડે એવું કંઈ ખાસ કારણ દેખાતું નહોતું. અને પ્લસ એક સીસીની જ્યારે મેઇન્સ લેવાની તો મેં ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની મેઇન્સ આપેલી છે પ્રિલિમ પાસ કર્યા પછી. તો જ્યારે સીસી ગ્રુપ એની મેઇન્સની વાત આવે તો એમાં થોડુંક ચેકિંગમાં થોડુંક પ્રોબ્લેમ વાળું હોય એવું આપણે ધ્યાનમાં આવ્યું છે. હવે આ લોકોએ પાછું કહ્યું છે એવું કે ભાઈ એ લોકોએ 50-50 રૂપિયા લીધા હતા, પણ પેપરની જે નકલ છે, ઝેરોક્સ કોપી છે, એ આપણા સુધી પહોંચાડેલી નથી. હવે અધવચ્ચેથી કંઈ પ્લાન ચેન્જ થયો કે ભાઈ ખાલી ટોટલ ચેક કરીને આપી દેવાનો પ્લાન હતો પહેલેથી, એ તો હવે મંડળવાળા જાણે. પણ ખાસ કરીને એક એવું જોવામાં આવ્યું છે કે ભાઈ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે ભાઈ જેને, અને મેં પોતે પણ મને પણ એવું લાગે છે કે ભાઈ આવી રીતે, કેમ કે મેં મારો જે અનુભવ રહ્યો સીસીની ગ્રુપ એની મેઇન્સ આપો એના ઉપરથી કહું છું કે ભાઈ જે ચેકિંગ છે એમાં થોડુંક પ્લસ માઇનસ 19-20 તો ના કહેવાય, પણ આમ તો 19-10 રહ્યું એવું લાગે છે. બરાબર, બહુ ચેકિંગમાં થોડુંક આપણને સંતોષ જરાય નથી. ગ્રુપ એના મેઇન્સના પેપરનો તો જરાય આપણને સંતોષ નથી. બરાબર ને, કેમ કે મેં મારું પોતાનું પેપર જે રીતે ભરેલું હતું મને એમ હતું કે ભાઈ આપણા મિનિમમ 160-70-80 જેવું તો કંઈક ટોટલ આપણો થઈ જાય એવી રીતના પેપર આપણે લખેલા હતા. અને હવે આ લોકોએ પછી ચેકિંગમાં કાંઈ કહ્યું છે કે ખબર નહીં શું છે, જ્યાં સુધી મેઇન્સની આન્સર શીટ ના મળે ત્યાં સુધી કંઈ કહી ના શકાય. આપણે લાગતું નથી કે આ લોકોની આન્સર શીટ આપવાની દાનત હોય એવું. હવે સીસીની લીધી હતી કોણે, તો કે ભાઈ ગૌણ સેવાએ લીધી હતી. બરાબર, તો જ્યારે રેવન્યુ તલાટીની વાત આવે તો ઠીક છે, આમાં આપણે એમ લાગે કે ભાઈ પ્રિલિમ અને મેઇન્સ, પણ મેઇન્સનું જ્યારે લેખિત મેઇન્સમાં આવે ત્યારે થોડુંક ડાઉટફુલ કેસ હજી ગુજરાતમાં છે. કેમ કે હવે પહેલાં એવું હતું કે ભાઈ જીપીએસસીના કંઈ આ લોકો કેસ વેસ કરે મેઇન્સમાં તો એવું તો હતું કે ભાઈ કોર્ટ છે એવો હુકમ કરે કે તમે આન્સર કી આપો, તો કોર્ટ હુકમ કરે પછી તમને ખબર પડે કે આપણે આન્સર કી આપવી જોઈએ જે ચેક કરતું હોય એને. અત્યાર સુધી મેઇન્સના જે પેપર ચેક કરતા એ હવામાં કરતા. તો આવા અમુક બહુ ગંભીર સવાલ છે આપણી પાસે. હવે આનો જવાબ તો મંડળ આપી શકે, બીજું કોઈ આપી ના શકે. બટ જો આવી રીતનું હોય કે ભાઈ કોર્ટ કેસ કરો, પછી હાઈકોર્ટ પ્રપોર કરે કે ભાઈ તમે મેઇન્સના જવાબ ચેક કઈ રીતે કરો છો, એની આન્સર કી તો ચેકર પાસે હોવી જોઈએ, પછી આને લાઈટ થાય કે હા વાત તો સાચી છે. તો ત્યાં સુધી આપણને ખબર ના પડે કે આપણે ચેક કરવાનું કહીએ છીએ કોઈકનું પેપર કે ભાઈ તું લે મારા પેપર ચેક કરે, તો એને ખબર કેવી રીતે પડે કે સાચું જવાબ છે ખોટો હું છે. બરાબર ને, પાછું આપણે સબ્જેક્ટિવનું લઈને બેઠા હોય કે ભાઈ રિટર્ન પરીક્ષામાં તો સબ્જેક્ટિવ વસ્તુ, તો જો તમને સબ્જેક્ટિવ વસ્તુ છે તો પહેલી વાત તો તમે આ પરીક્ષા કાઢો. સબ્જેક્ટિવમાં તો મને જે સાચું લાગતું હોય તમને ના લાગે, તમને લાગતું હોય મને ના લાગે, તો એનો મતલબ શું સમજવાનો. એટલે હકીકતમાં આ લોકોએ સબ્જેક્ટિવ કરીને આમ છે તેમ છે એમ કરીને ઘણા લૂપર્સનો ફાયદો ઘણા ઉઠાવી લીધો, અને હજી ઉઠાવતા હશે તો આપણને તો કંઈ ખબર નથી. પણ મેઇન વસ્તુ એ છે કે જ્યારે આવી કઈ વાત હોય પેપર આપવાની, પરીક્ષા આપવાની, તો એક વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે કે ભાઈ ખાસ કરીને રેવન્યુ તલાટી જેવી નાના ગ્રેડ વાળી પોસ્ટમાં મેઇન્સની ખરેખર કંઈ ખાસ જરૂર હતી નહીં, પણ આ લોકોએ મેઇન્સ રાખી છે તો આપણે એ પ્રમાણે ચાલવાનું. પણ જ્યારે હવે પ્રિલિમની વાત આવે તો એવું સંભળાય છે કે ભાઈ પ્રિલિમ લગભગ 99% સપ્ટેમ્બર છે એમાં લેવાઈ જશે. બરાબર, પ્રિલિમની તારીખ છે તો એ તારીખ છે તમારી સપ્ટેમ્બરમાં આવી જશે. બરાબર ને, સપ્ટેમ્બર મહિનાના કદાચ પહેલા અઠવાડિયામાં તમારું રેવન્યુ તલાટીની પ્રિલિમ છે લેવાઈ જાય છે. તો હવે કેવું થાય કે ભાઈ આપણને પહેલેથી ખબર હતી કે સિલેબસ થોડોક છે મોટો છે, અને આપણે કંઈ હમણાં વિડીયો બનાવતા નહોતા, બટ એક વસ્તુ ધ્યાનમાં આવી હોય કે ભાઈ સિલેબસ છે આપણે પહોંચ કરતા થોડું વધારે મોટો સિલેબસ આ વખતે રાખ્યો. પ્રિલિમમાં છે પૂરેપૂરું
જે પંચાયત તલાટીમાં તો એ રીતનું જ આખો સિલેબસ પ્લસ મેન્સનું તમારે લખી જવાબ આપવાના રહે. તો તમે જ્યારે પ્રિલિમ અને મેન્સની વાત કરીએ છીએ આપણે, તો એક વસ્તુ ખાસ કહીશ કે અત્યારે જો લેખિતની ક્યાં પ્રેક્ટિસ કરતા હો તો અત્યારે આ મૂકી દો, હમણાં કાંઈ જરૂર નહીં. ખાલી પ્રિલિમને સિલેબસને ધ્યાન આપો. અને એમાંય ખાસ કરીને જે તમારા ભાષા, મેથ્સ અને રીઝનિંગ, આ ત્રણ વસ્તુ છે. ભાષામાં તમારી ઇંગ્લિશ અને ગુજરાતી. તો આ ચાર જે પોઈન્ટ છે, આ ચાર ટોપિક છે, સોરી આ ચાર જે વિષય છે, આમાંથી તમારે વધારે માર્ક્સ આવશે તો જ તમારો કંઈક મેળ પડશે. બાકી જો કેવું છે, જીએસ તો બધાય કરે જ છે, ગોખે જ છે. મેઇન જે એડવાન્ટેજ આવશે ક્યાંથી, તો કે અહીંથી આવશે. બાકી ક્યાંયથી એડવાન્ટેજ લેવો અઘરો છે. અથવા કહી શકીએ કે ભાઈ બહુ કંઈ ખાસ એડવાન્ટેજ મળે નહીં. વધીને જે જીએસ છે એમાંથી અમુક તમે થોડાક આડાવાળા સવાલ છે એ તમે સોલ્વ કરી લો તો તમારા બીજા કરતાં 4-5 માર્ક્સ વધારે આવે. પણ જે મેઇન ડિફરન્સ મેકર છે એ આ છે, ઇંગ્લિશ રીઝનિંગ અને ઇંગ્લિશ મેથ્સ અને રીઝનિંગ. ગુજરાતીમાં ખાસ કરીને બહુ કાંઈ ખાસ એમાં એડવાન્ટેજ કંઈ મળે નહીં તમને. બધાને ગુજરાતી આવડતું જોઈએ છે, બાકી ભાઈનું એટલું તો આવડતું જ જોઈએ એટલે જવાબ સુધી પહોંચી જાય. પણ આપણે મેઇન વસ્તુ એડવાન્ટેજ લેવાનું ક્યાંથી છે, તો કે ઇંગ્લિશ, મેથ્સ અને રીઝનિંગ, આ ત્રણમાંથી આપણે જે વધારે પડતું આગળ નીકળવાનું હોય એ અહીંયાથી તમે આગળ નીકળી શકશો. બાકી આપણને ખબર છે કે મેઇન્સમાં તો તમારે લખવાનું તો છે, લખ્યા સિવાય હવે મેળ પડે એવું નથી. પહેલાં પડી જતા, પણ હવે આ લોકોને તલાટી જેવી પોસ્ટમાં જો તમારી પાસે લખાવવું હોય તો પછી હવે આમાં કંઈ બીજો કંઈ આગળ આપણાથી કંઈ બીજું થઈ શકે નહીં. તો જ્યારે રણનીતિની વાત આવે તો ભાઈ પહેલાં તો પ્રિલિમની વાત આવે તો અત્યારે તો આજે 17 તારીખ તો થઈ ગઈ ઓગસ્ટની, બરાબર ને? 17 ઓગસ્ટ થઈ ગઈ તમારી. તો તમારે એક ખાસ તમારે ધ્યાનમાં હોવું જોઈએ કે હવે મોક ટેસ્ટ આપવાનો ટાઈમ છે. પ્રિલિમની કોઈ પણ સારી મોક ટેસ્ટ લઈ લો. આપણે તો કંઈ મોક ટેસ્ટ બહાર પાડવાનું નથી, પણ આપણે બીજાના માટે બીજે જ્યાંથી તમને સારી મળતી હોય ત્યાંથી મોક ટેસ્ટ લઈ લો. ઓછામાં ઓછી 5 મોક ટેસ્ટ આપો, બરાબર? આટલી 5 મોક ટેસ્ટ આપતા તમને જો 2 દિવસનો ગેપ લેતા હો તો તમારે આ મહિનો પૂરો થઈ જશે. જો 3 દિવસનો ગેપ લેતા હો તો તમારે પરીક્ષાને લગભગ અઠવાડિયે જેવું રહેશે, ત્યારે તમારી મોક ટેસ્ટ છે પૂરી થશે. પણ મોક ટેસ્ટ આપવી જરૂરી છે, બરાબર? બહુ જરૂર છે મોક ટેસ્ટની. કેમ કે તમે મોક ટેસ્ટ નહીં આપો તો તમે પાછું હતું નહીં કે ભાઈ આપણે ટાઈમ ઘટે છે ને આમ છે ને તેમ છે. અને એક તો અહીંયા ઓછા ટાઈમમાં વધારે ક્વેશ્ચન્સથી તમારે ડીલ કરવાનું છે. તો તમારે આના માટે મોક ટેસ્ટ સિવાય મારી પાસે બીજો કંઈ તમારી પાસે સજેશન છે નહીં તમારા માટે. જો પ્રિલિમ પાસ કરવી હોય સારા માર્ક્સથી તો મોક ટેસ્ટ આપવી બહુ જરૂરી છે. હવે આપણને એમ થાય કે સાહેબ તો મેઇન્સનું શું કરવાનું, તો મેઇન્સ તો હમણાં રહેવા દો, અત્યાર સુધી કંઈ નથી કર્યું. તો હવે અત્યારે ખાસ તો પ્રિલિમમાં ટાઈમ આપવાનો છે. આપણી પાસે બહુ કાંઈ ટાઈમ છે નહીં. જો પહેલા જ વીકમાં લઈ લેતા હોય પરીક્ષા તો તમારી પાસે 3 અઠવાડિયા, એમાં તમારે મોક ટેસ્ટ આપવાની, એનાલિસિસ કરવાનું. મોક ટેસ્ટ આપશો એટલે 3 કલાક તો વેટ જવાની જ છે, બરાબર? 3 થી 4 કલાક તો ડિપેન્ડિંગ અપોન તમે ક્યાં આપો છો, ઓફલાઈન આપો છો કે નહીં. અને બનતા સુધી ઓફલાઈન ટેસ્ટ આપવાનો વધારે મહાવરો રાખવાનો. તો એ 5 જે ટેસ્ટ છે આપણી ઓફલાઈન હોવી જોઈએ. આપણે ઓનલાઈન, કેમકે આપણે મેઇન જે પરીક્ષા છે ને એ તમારી ઓનલાઈન નથી, એટલા માટે. જો ઓનલાઈન હોય તો એમ જ કે ભાઈ ઘરે બેઠા પતાવી નાખો કામકાજ, પણ ઓનલાઈન નથી એટલા માટે થઈને આપણે સિવાય કે જો આ લોકોને સીવીટી લેવાની ઈચ્છા થાય ને જો એ લે તો અલગ વાત છે. બાકી બનતા સુધી એવી રીતે મોક ટેસ્ટ આપવાની કે ભાઈ આવી રીતે ઓફલાઈન મીડિયમમાં ઓએમઆરમાં તમે મોક ટેસ્ટ આપતા હો તો વધારે મજા આવશે. પછી બીજી એક વાત એ છે કે મેઇન્સનું ક્યાંથી શરૂ કરું, તો પહેલાં તમે પ્રિલિમ પૂરું કરી નાખો પ્રોપર. પછી તમને કંઈક કોન્ફિડન્સ આવે તો આપણે મેઇન્સનું કંઈક જોશું. જો આપણેથી પહોંચાશે તો આપણે કંઈક લાવશું મેઇન્સ માટે. એટલે હાલ તો કંઈ એવું કંઈ પ્લાન છે નહીં, બરાબર? તો તલાટી માટે પ્રિલિમ પૂરતું ગાઈડન્સ છે, એમાં આટલું જ છે. હવે તો બુક લિસ્ટ આપવાનું કંઈ મતલબ નથી, કેમ કે પરીક્ષા આવી જ રહી છે એમ જ કહેવાય. મહિનો દિવસ એ કદાચ બાકી નથી પ્રિલિમ પરીક્ષા. હવે અત્યારે બુક લિસ્ટ આપું તમને તો હવે એ બુક તમે લઈને શું કરશો મહિના દિવસમાં? એટલે અત્યાર સુધી જે તમે વાંચતા આવ્યો છે એ વાંચો. મેઇન્સ વખતે જોઈ લેશું કંઈક નવું, કંઈક એવું કંઈ બુક કંઈક ધ્યાનમાં આવશે તો. બાકી અત્યાર સુધી વાંચ્યું છે એ વાંચો. બીજું કંઈ ખાસ એક્સ્ટ્રા કરવાની કંઈ જરૂર નથી. એક્સ્ટ્રા કરવામાં ખાલી એક જ વસ્તુ છે કે પહેલાં તો સિલેબસ જેમ બને એમ જલ્દી પૂરો કરો, ના થયો હોય તો હજી કરો, બરાબર? અને ઇંગ્લિશ, મેથ્સ અને રીઝનિંગ આ ત્રણની પાછળ થોડુંક વધારે ધ્યાન આપવું, કેમ કે આમાંથી તમે ઓછામાં ઓછું 10 થી 15 માર્ક્સ જેટલું બીજા કરતાં વધારે આગળ નીકળી શકો, બરાબર? 10 થી 15 માર્ક્સ મિનિમમ કહું છું. કરવાવાળા 20-25 માર્કે લઈ આવે છે વધારે બીજા કરતાં આ 3 વિષયમાંથી. ઓકે,
અને બાકી જે મેં મોક ટેસ્ટનો જે સવાલ છે તો કે ભાઈ ગમે ત્યાંથી સારી મોક ટેસ્ટ લઈ અને 5 મોક ટેસ્ટ આપો, બરાબર. આટલી મોક ટેસ્ટ આપતા તમને 10 થી 15 દિવસ થશે, ડિપેન્ડિંગ અપોન તમે કેટલો ગેપ લ્યો છો એક એક ટેસ્ટ વચ્ચે. ઓકે, તો તમારે આટલો ટાઈમ તો મિનિમમ લાગશે અને ત્યાં સુધીમાં શું થશે, કાં તો તમારો કોલ લેટર આવી ગયો છે, બરાબર. કોલ લેટર આવી જશે એટલે એની મેળવણી ક્લિયર થઈ જશે કે આપણે ક્યારે શું કરવાનું છે. તો અત્યારે ખાલી આટલું જ છે આપણી પાસે, બીજું કંઈ એડિશન હશે તો આપણે નેક્સ્ટ ટાઈમ આપતા જશું, તો ચેનલમાં આપતા જશું.